ચૂંટણીઓ આવતી રહેશે અને ચૂંટણીઓ જતી પણ રહેશે, ચૂંટણીઓ પૂરી પણ થઈ જશે, કોઈક હારશે અને કોઈક જીતશે, પરંતુ આ ચૂંટણી આપણી અંદર એક વેરભાવનાનું બીજ રોપતી જાય અને આ ચૂંટણી પછી આપણા મનમાં અફસોસ રહે તેવું કંઈ ન કરતા. આજે કમનસીબ ઘટના મહેસાણામાં ઘટી છે. મહેસાણામાં ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં 23 વર્ષના એક યુવકનું મોત થયું છે. તેની આ વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણે અનેક ચૂંટણીઓ જોઈ છે અને અનેક ચૂંટણીઓ જોવાના છીએ, પરંતુ રાજકીય પક્ષના સમર્થકો માને છે કે ચૂંટણી જીતવા માટે તમામ તાકાત કામે લગાડવાની છે અને જે સામે છે તે આપણો દુશ્મન છે. સામે છે આપણો દુશ્મન ચોક્કસ છે, પરંતુ એ આપણો રાજકીય દુશ્મન છે. ચૂંટણી પછી આપણે સાથે જ રહેવાનું છે, સાથે જ જીવવાનું છે. બસ આટલી એક સમજ કેળવી રાખજો. ઘટના એવી ઘટી છે કે મહેસાણાના વોર્ડ નંબર 4ની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો લડી રહ્યા હતા. આ ઉમેદવારોના સમર્થકો પોતાના ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવતા હતા, પરંતુ મહેસાણાના વોર્ડ નંબર 4 જે સંવેદનશીલ વિસ્તાર નથી અને ચૂંટણી પંચ પણ કહે છે કે આ બિન સંવેદનશીલ વિસ્તાર છે, અહીંયા કોઈ દિવસ કોઈ ઝઘડો થયો નથી, પરંતુ મિતેન ચૌધરી નામનો એક 23 વર્ષનો યુવક રાત્રે કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે ઘર્ષણ થાય છે. મિતેનના મામા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે મિતેન જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસના સમર્થક છે તેમની કારને રોકે છે. આ સમર્થકોમાં કોંગ્રેસના એક મહિલા ઉમેદવાર છે, તેનો પતિ પણ હતો. તેમની સાથે મિતેનની બોલાચાલી થાય છે અને પછી કોંગ્રેસના નેતાઓ તેની ઉપર તૂટી પડે છે, તેના ઉપર ચાકુથી વાર થાય છે અને 23 વર્ષના મિતેનનું મોત થાય છે. આ કમનસીબ ઘટના છે. કાલે ચૂંટણી પૂરી થશે, પરમ દિવસે પરિણામ પણ આવી જશે, પરંતુ મિતેન ક્યારેય પાછો આવવાનો નથી. આ ઘટનાની જાણકારી મળતા મહેસાણાના એસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. ડીઆઈજી વિરેન્દ્ર યાદવ પણ ઘટના સ્થળે પહોંચ્યા. આખા વિસ્તારની અંદર ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કેસની અંદર જે આરોપી છે અને જે મૃતક છે તે એક જ સમાજમાંથી આવે છે અને કૌટુંબિક પણ થાય છે, પરંતુ ચૂંટણી જીતવાની લાયમાં તેઓ પોતાની જિંદગી દાવ પર લગાડી દીધી અને જેમાં એક યુવકનું મોત થયું છે. આ મામલે મહેસાણા પોલીસે ગુનો દાખલ કર્યો છે. કોંગ્રેસના સમર્થકોનો દાવો એવો છે કે મિતેને અમારી ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો, જેના પ્રત્યાઘાત રૂપે આ ઘટના ઘટી છે. પણ સાચું શું છે અને કોણે હત્યા કરી એ મામલે અત્યારે મહેસાણા પોલીસ તપાસ ચલાવી રહી છે. બસ તો પોતાને સાચવી લેજો. આ સમય કટોકટીનો છે, કારણ કે ચૂંટણી પહેલાં તમને ઉશ્કેરનારા લોકો પણ મળશે અને તમને ગેરરસ્તે પણ દોરશે, પણ પોતાને સાચવી લેજો. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. મને મારા સાથી ઉર્વિશને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.